નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. આ ચેપ્ટર પણ પ્રમાણમાં થોડુંક મોટું ચેપ્ટર છે, પણ ધ્યાન રાખો સૂત્રો કયા લેક્ચરમાં શીખવેલા એ બધા જો આવડી જાય તો કોઈ મુશ્કેલી નહીં આવે. આપણે 5 ક્વેશ્ચન ગણેલા અને એમાં આપણે આ છઠ્ઠો લખ્યો છે. છઠ્ઠામાં આવું આપણને આપેલું કે એક શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વમળોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે, જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે આ વમળોનું ક્ષેત્રફળ કેટલું થતું હશે. આપણે આવું ધારો કે શાંત સરોવર ને એમાં પથ્થર આપણે ફેંકીએ. આપણે નાના હતા ત્યારે કૂવામાં અને તળાવમાં જઈએ તો આપણે પથ્થર ફેંકતા હતા અને પછી બધા ગોળ 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 થતા હતા, એને વમળ કહેવાય. તો આવો પથ્થર ધારો કે ફેંક્યો તો આનાથી આવા બધા વમળો થવાના. આવા બધા હવે આપણને એવું કીધું છે કે વમળની ત્રિજ્યા છે ને, ત્રિજ્યા r એ 4 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. તો આ ત્રિજ્યા વધવાનો દર આપેલો તમને. તો હવે વમળ છે એની 10 હોય ને 10 સેન્ટીમીટર, ત્યારે એનું આટલું જે ક્ષેત્રફળ થવાનું એ કેટલું હશે એવું આપણે ગણવાનું. એટલે પહેલા તો આપણે એમ લખીએ કે ધારો કે વમળ ની ત્રિજ્યા r, બરાબર ને, અને એનું ક્ષેત્રફળ એ છે. આવું આપણે ધારી લઈએ. તમને આપેલું છે dr/dt. કેટલા આપેલા dr/dt? તો 4 સેન્ટીમીટર પર સેકન્ડ. ત્રિજ્યા કેટલી હોય? 10 સેન્ટીમીટર હોય. ત્યારે આપણે શોધવાના છે એના ક્ષેત્રફળના વધવાનો દર. બરાબર છે? તો આપણે આવું કહી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કેવું થતું હતું? તો πr². તો આપણે લખીએ πr². હવે આપણે શોધવાનો છે dA/dt. તો therefore ક્ષેત્રફળના વધવાનો દર. ક્ષેત્રફળના વધવાનો દર dA/dt is equal to 2πr into dr/dt. બરાબર છે ને? તો આને આપણે અહીંથી લખી શકીએ 2 અને π. r બરાબર કેટલા હતા? તો કે 10. dr/dt 4. તો આપણને જવાબ શું મળશે? જવાબ શું મળશે આપણને? તો 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. તો ક્ષેત્રફળના વધવાનો દર આટલો થાય. બરાબર છે? હવે ક્વેશ્ચન નંબર 7 લખીએ. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 જો 7માં આપણે ફેરફાર બહુ નથી કરવો, સામાન્ય નોમિનલ હું ફેરફાર કરું છું. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે, જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે આ વમળોનું ક્ષેત્રફળ કેટલા ઝડપથી વધે. દાખલો એનો જ છે.
मैं खाली बे आ तो प्रेक्टिस माटे मैं खाली मैं बे चेन्ज कर्या था, त्रिज्या 5 करी अने पेला 8 करी दीधा, बराबर। एटले आ क्वेश्चन नंबर तमारो 7 एने आपणे हवे गण्यो છે तो गणी नाखीए। वमळनी त्रिज्या r, क्षेत्रफळ ए dr/dt, dr/dt કેટલા આપેલા છે તો કે 5 આપેલા છે। ત્રિજ્યા કેટલી આપેલી છે 8 આપેલી છે અને dA/dt શોધવાના છે। વર્તુળનું ક્ષેત્રફળ a = πr², ક્ષેત્રફળના વધવાનો દર dA/dt = 2πr dr/dt 2πr। r કેટલા હતા પાછા તો કે r તો 8 હતા, તો આપણે લખ્યા 8 અને આ કેટલા હતા dA/dt તો 5 હતા। तो जवाब કેટલો આવ્યો 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ। એટલે એવું નથી કે બધાનો જવાબ 80 પાઈ સેન્ટીમીટર સેકન્ડ જ આવે, એ પાછું ધ્યાન રાખવાનું, એવું ના વિચારવાનું બધાનો જવાબ 80 જ આવે છે। આ તો એમને ત્રિજ્યા અને વધારાનો દર એવો લીધો એટલે તમારો જવાબ એ સંદર્ભમાં આવ્યો, બરાબર છે। ચાલો આગળ ક્વેશ્ચન નંબર 8। ચાલો બીજો એક ક્વેશ્ચન નંબર 8 લખેલો છે। એક લંબચોરસની લંબાઈ x અને લંબાઈ x 3 સેન્ટીમીટર પર મિનિટના દરથી ઘટે છે। લંબાઈ એની ઘટે છે અને તેની પહોળાઈ y 2 સેન્ટીમીટર પર મિનિટના દરથી વધે છે। વધારાનો દર આપે, પેલો ઘટાડાનો દર। વધારાનો દર હોય કે ઘટાડાનો દર હોય dx/dt કે dy/dt તમે કહી શકવાના। જ્યારે x = 10 સેન્ટીમીટર અને y = 6 સેન્ટીમીટર હોય ત્યારે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર આપણે શોધવાનો છે। તો આપણે એને કેવી રીતે શોધી શકીએ જુઓ, એમાં આપણે પહેલા નંબરમાં જે આપેલું છે આપણે એમ કહીએ કે લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ કેટલી છે y છે, બરાબર। હવે અહીં આપેલું તમને જુઓ, લંબચોરસની લંબાઈ x 3 સેન્ટીમીટર પર મિનિટના દરથી ઘટે છે એટલે dx/dt તમને આટલા આપેલા છે -3 સેન્ટીમીટર પર મિનિટ ઘટે છે એટલે આપણે લખ્યું માઈનસ। dy/dt = 2 સેન્ટીમીટર પર મિનિટ। ચાલો શું શોધવાનું છે, x બરાબર કેટલા હોય તો 10 સેન્ટીમીટર, y બરાબર કેટલા 6 સેન્ટીમીટર હોય ત્યારે આપણે પરિમિતિમાં થતા ફેરફારનો દર અને ક્ષેત્રફળમાં થતા ફેરફારના દરને આપણે શોધવો છે, બરાબર છે। તો એમાં નંબર 1 લખીએ, જુઓ લંબચોરસની પરિમિતિ, પરિમિતિ કેટલી લખતા હતા તો લંબચોરસની પરિમિતિને p કહીએ તો 2 કૌંસમાં x + y, આપણે એવું કહેતા 2x + 2y, બે બાજુઓ લંબાઈ અને બે પેલી પહોળાઈ થશે તો 2xy। હવે ફેરફારનો દર, ફેરફારનો દર કેટલો dp/dx, dp/dt = 2। આ કેટલા થવાના dx/dt + dy/dt આટલા થવાના ને। તો હવે આનું આપણે સાદુરૂપ લખીએ, તો સાદુરૂપ આપણે લખીએ તો અહીં લખીશું જુઓ = 2 dx/dt કેટલા હતા તો -3 + 2 તો = 2 અને -1 તો કેટલા થયા -2 થશે, બરાબર છે। -2 સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર મિનિટ। તો શું કહેવાય પરિમિતિ એ 2 સેન્ટીમીટર પર મિનિટના દરે ઘટે છે। પરિમિતિ 2 સેન્ટીમીટર
પર મિનિટના દરે ઘટે છે, આપણે એવું કહી શકીએ. હવે એના ક્ષેત્રફળની આપણે વાત કરીએ. હવે એનું ક્ષેત્રફળ આપણે લખીએ તો ક્ષેત્રફળ કેટલું થશે? તો નંબર 2 ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ, એને a કહીએ તો કેટલા કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો a ઇઝ ઇક્વલ ટુ xy. દેખાય છે ને બરાબર? હા, થોડુંક જોણું જો બ્લર થાય ને, પાછું થાય છે મોબાઈલમાં આ બધું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં, એટલે આપણે થોડુંક એડજસ્ટ કરીએ છીએ. તો ફેરફારનો દર dA/dt આનું સાદરૂપ હોય તો કેવી રીતે શોધો? આપણે તો ગુણાકારનો નિયમ. ગુણાકારના નિયમ મુજબ x * dy/dt પ્લસ y * dx/dt. x ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? તો 10 રહ્યા. dy/dt તો 2 પ્લસ y એટલે 6 અને આ માઇનસ 3, તો 20 અને 18 કેટલા થયા? 2 સેન્ટીમીટર સ્ક્વેર અપોન મિનિટ. મિનિટ આપી હોય તો મિનિટ લખવાની, સેકન્ડ આપી હોય તો સેકન્ડ આપણે લખી શકીએ. બરાબર છે? ચાલો નંબર આગળ. બીજો એક ક્વેશ્ચન આપણે લખીએ. નંબર 9. નંબર 9 હવે ચાલો એવું લખીએ જ આપણે. એક લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પર મિનિટના દરથી ઘટે છે તથા તેની પહોળાઈ y 4 સેન્ટીમીટર પર મિનિટના દરથી વધે છે જ્યારે x બરાબર 8 અને y બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર આપણે શોધવા માંગીએ છીએ. બરાબર છે? હવે આ ક્વેશ્ચન જે તમને આપેલો છે એ ક્વેશ્ચનને તમારે જાતે ગણવું. આ ક્વેશ્ચનને તમારે હોમવર્કમાં ગણવું. બરાબર છે? સ્વપ્રયત્ન ગણવું. આના જેવો જ દાખલો છે. અને બીજી અગત્યની બાબત એવી છે જવાબ પણ એ જ આવે છે. એટલે આનો જે જવાબ છે ને પહેલાનો જવાબ એ -2 જ આવશે. આનો જવાબ જે છે એ આટલો જ આવશે. તમે ગણો એટલે તમને ખ્યાલ આવશે. 1 -2 જ આવશે અને બીજાનો જવાબ 2 જ આવે. એટલે આપણે આ રીતે આ દાખલાને પણ ગણી શકીશું. એટલે થોડું ઘણું ધ્યાન રાખવાનું. થોડું ઘણું જો આપણે ધ્યાન રાખીએ તો દાખલો ખૂબ સરળતાથી આપણે ગણી શકીએ છીએ. બરાબર છે? ક્વેશ્ચન નંબર 10. ચાલો ક્વેશ્ચન 10. બધી રકમો બહુ મોટી આવે છે એટલે આમ લખવી પડશે. એક વર્તુળની ત્રિજ્યા એક ધારી એટલે સતત 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. તમને વર્તુળની ત્રિજ્યા આપેલી છે એટલે આપણે એમ કહીએ કે ધારો કે વર્તુળની ત્રિજ્યા r અને ક્ષેત્રફળ a છે. વર્તુળની ત્રિજ્યા r અને ક્ષેત્રફળ a છે. તમને આપેલું છે વર્તુળની ત્રિજ્યાનો વધારાનો દર એટલે dr/dt આપેલા. કેટલા આપેલા છે? તો 3 સેન્ટીમીટર પર સેકન્ડ
અને ત્રિજ્યા આર બરાબર 10 સેન્ટીમીટર આપી એના ક્ષેત્રફળનો વધારાનો દર શોધવો છે. એટલે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થતું હતું? તો વર્તુળનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ વર્તુળનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. બરાબર છે. તો એમાં વધારાનો દર અથવા ફેરફારનો દર dA upon dt is equal to 2 pi r આ 2 pi r into dr upon dt. તો 2 pi r ની જગ્યાએ 10 અને આ કેટલા પાછા? તો 3. કેટલો જવાબ મળશે આપણને? 60 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. સેકન્ડ આપીએ તો સેકન્ડ અને મિનિટ આપી હોય તો મિનિટ, જે આવી રીતનું આપેલું હોય એ રીતનું આપણે લખીશું. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 માં પણ નવું નથી. એક વર્તુળની ત્રિજ્યા આપેલી છે એટલે આપણે એમ લખીએ, ધારો કે વર્તુળની ત્રિજ્યા r આપેલ 0.7 ના દરથી વધે છે એવું આપેલું છે. આપણને આપેલું છે ને, એટલા દરથી વધે છે. તો વર્તુળના પરિઘના વધવાનો દર આપણે શોધવાનો છે. વર્તુળના પરિઘના વધવાનો દર શોધવાનો છે. વર્તુળની ત્રિજ્યા r અને પરિઘ આપણે કહીએ ધારો કે c છે. તો અહીં આપેલું શું છે આપણને? અહીં dr upon dt 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર છે ને? તમારે શોધવાનું છે પરિઘના વધવાનો દર. એટલે શું શોધવાનું છે? dc upon dt. dc upon dt dc upon dt આટલું તમારે શોધવાનું છે. હવે dc upon dt તો પરિઘ c is equal to કેટલા થવાના? 2 pi r. હવે વધારાનો દર dc upon dt is equal to 2 pi into dr upon dt. તો 2 pi dr upon dt એટલે 0.7. તો 1.4 pi 1.4 pi સેન્ટીમીટર પર સેકન્ડ. પરિઘ એટલે તો આખું એક વર્તુળ જ છે, તો સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે જુઓ, આપણે કોઈ પણ દાખલાઓ આપણને આપેલા હોય તો સૂત્રો ખબર હોય ને, તો જુઓ પરિઘનું સૂત્ર ખબર હતું તો આપણે લખી નાખ્યું, ક્ષેત્રફળ ખબર હતી એ તમારે શંકુ આવશે. તો આવા જે દાખલાઓ તમને આવવાના એ બધા દાખલાઓ આપણે ગણી શકીએ સરળતાથી. બરાબર? એટલે આપણને આવા બધા સૂત્રો એટલા માટે મેં આગળ લખાયેલા, તમે ભણી ગયા છો પણ કદાચ સૂત્રો કોઈને યાદ ન હોય તો. ચાલો ક્વેશ્ચન નંબર હવે લખીએ 12. ચલો ક્વેશ્ચન નંબર 12. એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી એવી રીતે હવા ભરવામાં આવે છે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર શોધો. લખ્યું છે ફુગ્ગો ગોળાકાર જ રહે છે. એટલે આપણે અહીં દાખલો ગણીએ ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે ફુગ્ગો છે એ ગોળાકાર જ રહેશે, એટલે એ ગોલક જ રહેશે. એવું ના કહેવાનું કે મારો ફુગ્ગો તો લાંબો થાય છે, તો એવો ફુગ્ગાની વાત નથી. આપણે ગોળાકાર મૂળ ગોલકને આધારિત આપણે દાખલા નહીં ગણવાના. એટલે આપણે આવું કહી શકીએ કે ધારો કે ગોલક ફુગ્ગો આપો, ફુગ્ગાની ત્રિજ્યા r બરાબર છે અને કદ એટલે ઘનફળ v છે.
બરાબર. આપણે ગોલકનું કદ કહ્યું છે, કદ એટલે ઘનફળ, આવું આપણને આપ્યું છે. એનું કદ આપેલું છે. અહીં શું આપેલું છે આપણને? dv/dt 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ફુગ્ગાની ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર આપણે શોધવાનો છે. હવે ગોલકના ઘનફળનું સૂત્ર શું થાય આ યાદ હોવું જોઈએ. દાખલો ગણવાનો થાય ત્યારે પાનો ફેરવીએ કે ફોફો મારીએ તો એ ના ચાલે. ગોલકના ઘનફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. ગોલકના ઘનફળનું સૂત્ર શું થતું હતું? વર્તુળનું તો πr² થાય, એક ક્ષેત્રફળમાં પરિઘ 2πr થાય. એ પ્રમાણે ગોલકનું આપણે લખેલું 4/3 πr³ એવું આપણે કહેતા હતા. તો ગોલકનું ઘનફળ આપણે લખી શકીએ કે ભાઈ ગોલકનું ઘનફળ કેટલું થવાનું? તો ગોલકનું ઘનફળ v = 4/3 πr³. બરાબર છે. ત્રિજ્યાના વધવાનો દર શોધવાનો છે. ત્રિજ્યાના વધવાનો દર એટલે dr/dt શોધવાના છે. તો હવે શું લખીએ? dv/dt = 4/3 π 3r² into dr/dt. એટલે જ થાય ને. હવે dr/dt ને સૂત્રનો કરતા બનાવું એ પહેલા આ બધી કિંમતોને હું મૂકી દઉં તો આ કેટલી થવાની? 900 = આ 3 ને 3 નીકળી જશે એટલે 4 π અને r² કેટલા હતા? તો 15/2. બરાબર છે ને. અને dr/dt. તો therefore dr/dt is equal to 900/4 π અને આ કેટલા થવાના? 225. જો 225 × 4 એટલે 900 તો ઉડી જશે ને. આ તો જવાબ શું આનો? 1/π શું લખવાનું? સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ એનો જવાબ થાય. એટલે જવાબ આપણે પાઈ ને પાઈ જ રહેવા દઈએ છીએ. જો MCQમાં પૂછાયું હોય અને કોઈક વખતે ધારો કે તમને પાઈની જગ્યાએ 22/7 લખીને 7/22 લખ્યા હોય તો લખવાના, અન્યથા આવો જવાબ તમને આપેલો હશે મોટે ભાગે. તો ચાલો બીજું આપ્યું છે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા વધવા ચલિત છે એટલે સ્થિર છે. ફુગ્ગો ગોળાકાર જ રહે છે. જ્યારે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વધારાના. આ તો બહુ સરળ થઈ ગયું. તો આપણે અહીં લખીએ કે અહીં ગોલકની ત્રિજ્યા r અને ઘનફળ કેવું છે? v છે. r બરાબર કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર. તો ઘનફળ v = 4/3 πr³. હવે આનો ત્રિજ્યાને સાપેક્ષ વધારાનો દર તો dv/dr = 4/3 π × 3r². આ 3 ને 3 નીકળી જશે ને. 3 ને 3 નીકળી જાય તો r² કેટલા થવાના? તો 4 π અને r² એટલે 100 તો કેટલા થયા? 400 π સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. તો આ રીતે આપણને આવા ગોલકના એવા દાખલાઓ મળશે. આનાથી આગળ ક્વેશ્ચન નંબર 14 ગણીએ. બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 14માં હવે એક આપણે થોડોક સીમાંત ખર્ચ કે આવક વાળો લઈએ અથવા તો એકાદ શંકુનો દાખલો લઈએ. જો ગોલક આવી ગયું, ત્રિજ્યા આવી ગઈ, આ બધું આવી ગયું, ખાલી બાકી આપણે શંકુ છે ને તો શંકુનો એક એક્ઝામ્પલ આપણે ગણીએ. એટલે શંકુનું પેલું ઘનફળ યાદ ના હોય તો પણ યાદ આવી જાય. ચલો ક્વેશ્ચન નંબર આપણે આયા 14.
જો આપણને આપેલું છે એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર એક શંકુ બને છે. શંકુ આપણને ખબર, તેની ઊંચાઈ હંમેશા તેની પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો. એટલે આપણને પહેલા નંબરમાં તો આપણે આવું કહી શકીએ, ધારો કે રેતીથી બનતા શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h અને ઘનફળ v છે. એટલે જુઓ શંકુ આમ બનશે, આવું તમે ઉપર રેતી નાખો તો આવો એક ભાગ શંકુનો બનશે. આવો બનવાનું ને આવું. તેમાં આજે થવાનું એને ઊંચાઈ કહેતા હતા આપણે, આ h, અને આ શંકુની શું થતી હતી? ત્રિજ્યા r થતી હતી. આ તિર્યક લંબાઈ l કહેતા હતા, ત્રાસી લંબાઈ કહેતા ને, વક્ર સપાટી, એ બધું આવતું હતું. એટલે આવો શંકુ આપણને મળ્યો. હવે આપણને અહીં જે આપેલું તે લખીએ. અહીં શું આપેલું છે? તો કે dv/dt આપેલા. કેટલા આપેલા છે? 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ આપેલા છે. આ રેતી દ્વારા જે શંકુ બને છે ને, એ શંકુની ઊંચાઈ h એની ત્રિજ્યા કરતા કેટલી છે? 1/6 ગણી છે. એટલે h ઇઝ ઇક્વલ ટુ 1/6 r આપેલા તમને. એક આ પણ આપેલા. એની ઊંચાઈ આપેલી છે h ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? તો 4 સેન્ટીમીટર. ત્યારે તમારે શું શોધવાનું છે? એની ઊંચાઈના વધવાનો દર, એટલે dh/dt ને શોધવાના છે. હવે dh/dt ને શોધવા હોય તો જે તમારો r છે ને, r ની કોઈ જરૂર નથી. એટલે r ની જગ્યાએ આપણે h ને લખી શકીએ. એટલે હવે હું આમ લખી શકું, જુઓ, શંકુનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ શું લખતા? 1/3 પાઈ r² h. હવે તમારે r ને અચળ લેવાની જરૂર નથી, પણ r ની જગ્યાએ તમને કિંમત આપેલી છે. r ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાય? તો 6h કહેવાય. થાય ને આના પરથી? તો આ r ની જગ્યાએ જો હું કિંમત લખી દઉં તો v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ 6h² ઇન્ટુ h. બરાબર. તો આ કેટલા થશે? v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ 36h² ઇન્ટુ h. તો આ ઉડી ગયા તો 12 થયા. તો v ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 12 પાઈ h³ મળે. હવે આપણે 12 પાઈ h³ મળ્યા, એને આપણે સીધું રીતે આપણે હવે શોધી શકીશું એને. તો હવે હું સીધું લખું. હવે dv/dt એના બરાબર 12 પાઈ 3h² ઇન્ટુ dh/dt. હવે આ બધામાં કિંમતો લખીએ. જુઓ, dv/dt કેટલા હતા? તો કે 12 હતા. આ કેટલા હતા? 12 પાઈ. આ હતા 3. h કેટલા હતા? તો 4. અને dh/dt, ચાલો હવે કેટલા થયા? તો dh/dt ઇઝ ઇક્વલ ટુ 12/12 પાઈ ઇન્ટુ 3 ઇન્ટુ 4. તો અહીંથી આ 12 ઉડી ગયા. કેટલા મળ્યા? 48 પાઈ 1/48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ તમારો જવાબ આવશે. એટલે આપણે શંકુની જે વાત કરતા હતા ને, એ શંકુની વાત આપણે આ રીતે કહી શકીએ. બરાબર છે? ચાલો એનાથી આગળ ક્વેશ્ચન નંબર 15.
આ બધા દાખલાઓમાં સૂત્ર આવડવું જોઈએ. વિકલન તો આપણે ભણી ગયા, વિકલન આપણને આવડે, પણ જો મૂળ સૂત્ર આવડતું હોય તો આપણે થોડોક દાખલો ઝડપથી ગણી શકીશું. હવે આ ક્વેશ્ચન નંબર 15 લખીએ. ક્વેશ્ચન નંબર 15, હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પર સેકન્ડ ના દરથી વધે છે જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય ત્યારે તેના કદમાં થતા વધારાનો દર શોધો. હવે પરપોટો હોય ને, પાણીમાં જે પરપોટો થાય છે એ કેવો કહેવાય? તો એ ગોલક કહેવાય. એ ગોલક કહેવાય. આપણે પેલો ફુગ્ગામાં નતા પેલા ફૂ ફૂ કરીને પેલા, તો એ બધામાં ગોલક બનવાના ને. તો આપણે એમ કહેવાય કે અહીં, અથવા તો ધારો કે ગોલકની ત્રિજ્યા r, ઘનફળ v છે, બરાબર છે. પછી તમને આપ્યું છે પરપોટાની ત્રિજ્યા dr/dt કેટલા આપેલા છે? 1/2 સેન્ટીમીટર પર સેકન્ડ, અને પરપોટાની ત્રિજ્યા આપેલી છે 1 સેન્ટીમીટર. તો એના કદમાં થતા વધારાનો દર v = 4/3 πr³. તો dv/dt ફેરફારનો દર તો કેટલા થશે? 4/3 પાઈ 3r² ઇન્ટુ dr/dt. તો 4/3 પછી પાઈ 3r² એટલે 1, dr/dt એટલે 1/2. આ 3 ને 3 નીકળી જશે, આ 4 પણ નીકળી જવાના. કેટલા થવાના? 2 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. 2 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર છે. તો મૂળ તમને સૂત્રો આવડતા હોય તો કોઈ પણ દાખલાઓ ભારે નથી, ખૂબ સરળતાથી દાખલાઓને આપણે ગણી શકીએ છીએ. પણ આપણે મૂળ સૂત્રો તૈયાર કરવા પડે. સૂત્રો નહીં આવડતા હોય તો દાખલાઓ હજુ પણ આગળ જે ચાલવાના એ નહીં આવડે. વિકલન તો બેઝિક જ છે. વિકલન એટલે વિકલન બહુ ઉચ્ચ કક્ષાનું વિકલન પણ આવતું નથી. સાદું વિકલન જે આવે છે, ટી ને સાપેક્ષે, એક્સ ને સાપેક્ષ, વાય ને કાર ને, ગમે જે આપેલું હોય તે. એટલે જો આ બધા દાખલાઓને કમ્પ્લીટ ગણવાના રોજે રોજ. અને અત્યારે કોરોના ચાલી રહ્યો છે, ફરી બહુ ટાઈમ પહેલાં મેં વાત કરેલી, આજે ફરી કરું છું. જરૂર ના હોય તો બહાર નીકળવાની જરૂર નથી. ઘેર આ બધું ચાલે જ છે તમારે, તો ઘેર બેસીને વાંચો, રિવિઝન કરો. 1 વખત 2 વખત 3 આવડી જાય તો 4 વખત રિવિઝન કરો ને વાંચો ને ફાયદો જ છે. કે જીની પરીક્ષા આવવાની, બોર્ડની પરીક્ષા, તે બધામાં તમારો ટાઈમ એ વખતે બચી જશે. આ બધી વસ્તુઓ જો કમ્પ્લીટ તૈયાર કરેલી હશે તો. એટલે રોજ નિયમિત વાંચવાનું રાખો. અત્યારે શિડ્યુલ બનાવી દેવાનું એવું. તો આપણે વાંચવાનું આ બધી વસ્તુ જે 5 ચેપ્ટર ચાલે છે, આ 6ઠું ચાલે છે, 5 ચેપ્ટર એટલે તમારું 50 માર્કનું કહેવાય. તો એ બધી વસ્તુઓને આપણે વારંવાર રિવિઝન કરીએ એટલે થાય. બીજી જે તમને આપેલી બીજી બુકો હોય કોઈ તમારી રેફરન્સ બુક, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. ઓકે, ટેક કેર.